એક નાનકડા ગામમાં ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર હતું. મંદિરના આંગણે શ્રીમદ ભાગવત કથા ચાલી રહી હતી. કથાના ત્રીજા દિવસે સવારનો સમય પૂરો થયો. કથા સાંભળનારા બધા જ શ્રોતાઓ જમવા માટે પોતપોતાના ઘરે ગયા. કથા મંડપ ખાલી હતો, પરંતુ એક 60 વર્ષની એક વિધવા સ્ત્રી કથા મંડપમાં જ બેઠી રહી. એક સ્વયંસેવક એમની પાસે ગયો અને કહ્યું, માડી, હવે તો કથા બપોર પછી 4 વાગે શરૂ થશે. તમારે જમવા માટે ઘરે નથી જવું? માજીએ માથું ઊંચું કરીને એ સ્વયંસેવક સામે જોયું અને રડતા અવાજે કહ્યું, બેટા, આજે મારે ઉપવાસ છે. પહેલા સ્વયંસેવકને આશ્ચર્ય થયો કે વળી આજે શાનો ઉપવાસ હોય? તો સ્વયંસેવકે માડીને પૂછ્યું, માડી, આજે શાનો ઉપવાસ છે? આજે કોઈ તિથિ, વાર કે તહેવાર એવું કશું જ નથી. તમે આજે વળી કઈ બાબતનો ઉપવાસ રાખ્યો છે? વિધવા સ્ત્રીએ નિસાસો નાખતા કહ્યું, બેટા, આજે મારે 31 તારીખનો ઉપવાસ છે. સ્વયંસેવકને કંઈ સમજાયું નહીં અને કહ્યું, માડી, 31 તારીખનો ઉપવાસ? આવો ઉપવાસ વળી કયા શાસ્ત્રમાં લખેલો છે? પોતાની સાડીથી આંખો લૂછતા મહિલાએ કહ્યું, દીકરા, 31મી તારીખનો ઉપવાસ કોઈ શાસ્ત્રમાં નથી લખ્યો, પણ મારા અભાગ્યા નસીબમાં લખેલો છે. કથા મંડપમાં ભૂખી બેઠેલી એ વિધવા માતાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે બેટા, મારે 2 દીકરા છે. મારા પતિના મૃત્યુ બાદ મેં ખૂબ જ મહેનત કરી. બંને દીકરાને ભણાવી ગણાવીને મોટા કર્યા અને પરિસ્થિતિ ન હોવા છતાં તેમના ધામધૂમથી લગ્ન કરાવ્યા. અત્યારે બંને દીકરાઓ પોતાના પરિવાર સાથે મારાથી જુદા રહે છે. બંનેને ખૂબ ભણાવ્યા એટલે હવે ગણતરી કરતા શીખી ગયા છે. મારી જવાબદારી બંનેએ સરખા ભાગે વહેંચી લીધી છે. 15 દિવસ નાના દીકરાના ઘરે જમવા જવાનું અને 15 દિવસ મોટા દીકરાના ઘરે. પરંતુ જે મહિનામાં 31 દિવસ હોય તે મહિનાના છેલ્લા દિવસે ઉપવાસ કરું છું. આમ કહેતા એ માજી કરુણ હૃદયે રડવા લાગ્યા. મિત્રો, જે માં પોતાના સંતાનોના સુખ માટે ન જાણે કેટલા દુઃખો વેઠતી હોય, પોતાનું સર્વસ્વ અર્પણ કરી દેતી હોય, એ જ માની આવી કરુણ દશા માટે જવાબદાર કોણ? આપણે જ્યારે નાના હતા ત્યારે એક સ્તનમાંથી દૂધ પાન કરાવતી માતાને બીજા સ્તન પર આપણે ઘણી લાતો મારી છે. આપણી લાતો ખાવા છતાંય એણે આપણું પેટ ભર્યું છે. કહેવાય છે કે ઘરમાં 4 જણાનું ખાવાનું હોય અને ખાવાવાળા 5 હોય તો સૌથી પહેલા એમ કહે ને કે મને ભૂખ નથી લાગી, તમે બધા ખાઈ લ્યો, એ માં જ હોય છે. પોતાના પેટ ભરાય કે ના ભરાય, પરંતુ હંમેશા પહેલા પોતાના પુત્રોના પેટ ભરે એ માં. એવી માતાને કોઈના કહેવાથી આમ તરછોડી દેતા જીવ કેમ ચાલતો હશે? મિત્રો, પોતાના જીવનમાં આટલા સંઘર્ષો કરનાર માતાને ઘડપણમાં બીજું જોઈએ શું? 3 ટકનું ભોજન અને પરિવારનો પ્રેમ, તેમનું પેટ અને હૃદય ભરી દેવાની દરેક સંતાનોની ફરજ બને છે. આપણે નાના હતા ત્યારે આપણી બધી જ જરૂરિયાતો તેઓએ પૂરી કરી છે. તો એમને જ્યારે જરૂરિયાતો ઊભી થાય ત્યારે આપણે એમની જરૂરિયાતો પૂરી ના કરી શકીએ? 2 દીકરા હોવા છતાં માને 31 તારીખના ઉપવાસ કરવા પડે તો એ દીકરાઓ માટે શરમજનક વાત કહેવાય. મિત્રો, તમારું આ વિશે શું કહેવું છે? નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને દરેક દીકરા સુધી પહોંચાડજો. અને આવા જ પ્રેરણાદાયી વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને ફેસબુક પર ફોલો કરો અમારા પેજને. ધન્યવાદ.